ભૂરાભાઈ હા તમે એક સાનું કેબિન ચાલુ કરો ને. એટલે આ સાનું કેબિન ચાલુ કરવાનું જ છે વાલમભાઈ. આવડું મોટું તેપેલું માંડવું અહીંયા. પાટ કે સા પીવા જવું પડે. નહીં જવું પડે. એ ભૂરાભાઈ 4-5 પડીકા આપો તમને. ભાગ લેવા આવી ભૂરી. કયા પડીકા આપો? તમને મજા આવે ને આપી દો, આપણને બધા પડીકા ભાવે. એમ ભાગ દે ને એટલો ભાવે. હું ના ન પાડું. બિસ્કુટ સામા ખાવાનું બિસ્કુટ. લ્યો આ તો મને બહુ ભાવે બિસ્કુટ, તમને ખબર છે? સા મૂકજે. એ આ કેટલા થયા? 50 રૂપિયા. રામ રામ. ભૂરી હા જા સા બનાવ જાય લો 50 રૂપિયા. એ ભૂરાભાઈ પૈસા નો લેતા જ મારા પૈસા દેવાના છે. ભૂરાભાઈ તમને ખબર છે આવડા મને કેટલું રાખે કેટલું. હું એમ કહું ને કે મારે આ જોતું છે, એટલે એમ કે આલે ભૂરી પૈસા ફટ દઈની વસ્તુ મારા ઘરે આવી જાય. હું વાહ ભાઈ વાહ. હું હું એમ બોલું ને મારે ઓલી વસ્તુ ગમતી હતી લેવાની, બીજા જ દિવસે મારા ઘરે વસ્તુ આવી જાય. હું વાહ વાલમભાઈ વાહ. એટલો રાખું ભૂરી ને. હા, હા. આટલી હવાયું રાખે, ઓલું કે હથેળીમાં રાખે, હથેળીમાં એમ મને હથેળીમાં રાખે. બોલો ભાઈ કહેવાય તારા. તારે કદર થાય મારી, તારે કદર થાય. હે એટલે જ તેને આજ મારે પૈસા દેવા છે મારે. હા દઈ દે આપણે. હાય ભાઈ કહેવાય તમારા. અલ્યા ભૂરાભાઈ હા લાવો. 50 રૂપિયા આવી ગયા. હા હા મેં પૈસા આપી દીધા. ચા મૂકું જાઉં છું. મેં પૈસા આપ્યા જ મેં. ક્યારેક કાપા પડે. વાહ વાલમભાઈ વાહ. આ ઘોર કળયુગમાં તમે ભાગશાળી કહેવાવ. બાકી બૈરું મળ્યું તમને. નકર અત્યારે માણાના બૈરા છે ને આદમી પાસે ખર્ચાત કરાવ્યા કરે, ખર્ચાત કરાવ્યા પડે. પોતાના વય ન વાપરે. આ તો ભૂરીએ એમ આમ જો તમને એમ કહી દીધું હું આપી દઉં અને હું ભાડું એમ મને આપ્યા હતી. એના ખટકી કર્યા નથી. મારા ને મારા 50 રૂપિયા છે મારા ને મારા. હે તે રે હું આ ખિસ્સામાં નાખ્યા નીકળ્યા જ નહીં. ક્યારે લઈ ગઈ હું ખબર. એવું કર્યું. મારા જ છે ઈ. 500 ગ્રામ ખાંડ, એક સાનું પડીકું. ઉધારે ઉધારે જ હોય ને. નકરો ઉધારે નો હાલે બાબુ દાદા. આ નામા પાછા સૂકવવા પડે. પણ તમારું ક્યાં 5000 રૂપિયા નામું થઈ ગયું? તે પણ મને થોડા ઉપરથી મફત આપે છે. મારે રોકડા પેલા દેવા પડે છે. કેટલું નામું છે તમારું? 700 રૂપિયા. આલ્યો 700 રૂપિયા આલ્યો. લે મોટા સીડા. હા લ્યો ગણી લ્યો. હા તે ઘણું સૌ પણ આના છે ને આપણને ટોકઈ ન પોય. વટ વાળા શું હતી તારે મને ન ખબર હોય. હાલ તમે ચાલતા એમ કે ઉધારે લઈ જાવ છો. આખા ગામ ને સંભળાવે હા, ત્યારે? કેરા કાંઠે તો દઈ દીધે સારું કર્યું. આપી જ દઉં ને. એ બાબુ દાદા આ 600 રૂપિયા છે નહીં 700 રૂપિયા. એટલે ગણી દો હે તો ઓછા છે એમાં. એટલે બોલ. આમ ધ્યાન રાખો ને. આ બીજી બાત છે. ભલા ગણી લે તમ તારે. એટલે હા ભણા હું લ્યો. આ તો 600 રૂપિયા છે. ખરી ગયા 600. લ્યો. પાછા કે 700 છે. ના ના લઈ લો 600 હો દઈ દીધે. હા 100 રૂપિયા આપી દેજો પછી. હે હા ના ના બાકી નથી રાખવાના. ઓલી સાનું પડીકું લાવો. આલ્યો બાકી નહીં જમા કરી દેજો. 700 હા થઈ ગયા જમા. બસ આમ લીધે લીધે વ્યવહાર રે. લઈ હા. લેજો ને હું ક્યાં ના આ પાડું. બસ લાવો સાનું પડીકું આપી દે. ઓલું વાહ પીડ્યું ઈ. નાનું આ બાસ એની વાહે. આ બસ ખાન મોકલી દેજો હવે. હા વાંધો નહીં. અને છે ને બજારમાં જાય ટોક ટોક ન કરતા નામે લઈ જઈએ એટલે ભલામણ કે અમારે તેવડવા દઈ દેવાની. હે પણ આપી દેવાના હોય. દૂધે ધોઈ જોયું મેં જોયું. જોયું ને આ આપી દીધા એના. ઈ 700 જ છે. ઈ 700 છે. હા પણ ઈ ઈ બી કાઈ નહીં મને બધી ખબર છે. એને 700 આપ્યા ને એટલે હો પેલા તેમ પાડી દીધા અને પછી એને કીધું આલ્યો આ 600. એમાં જ હો એને પાડ્યા. 500 તમને પાસે આપીને કે આલ્યો આ 600 જ છે. તો તમે હલવાના કે જો હું આને કહીશ કે હોય નોટ તમે પાડી દીધી તો બાપ મામા તરત કે ભૂરાભાઈ તમે એક પાડી. એ 700 ના 700 થયા અને તમને એમ કેવું એને ટકો કરી દાવ. પણ એ બાપ મામા છે એ નો ટકો થવા દે. તમારા ને તમારા પૈસા તમને દઈ અને સાનું પડીકું લટકાનું લેતા ગયા. હા તે પણ તમે તમારું કામ કરો જાવ. જાવ ને. હા લ્યો. હું ભૂંગળાના ફૂલ વાળી દઉં. આમ થાય મારે. મને એમ થાય ને કે થોડીક ક્યાંક કોકની પસા હોય ની કટકી કરી લઉં તે મારા બેટા અહીંયા આવીને મને છેતરી જાય. બોલો મજા આવી ગઈ ભૂરાભાઈ દુકાને હો બાકી. લે અરે ભૂરી તું હજી ઘરે ગઈ. હું નથી ઘરે. આમ ઘર ભેગા થતા હો ટાઈમ સર. હા એ ઘરે છે ને ઓલા જોડા કાઢો. જીબી વાળા આયા છે. જીબી વાળા આવ્યા. તો લા પણ તો મને ફોન કરી દેવાય. જીબી વાળા છે ને ડન કરે લાખ રૂપિયા. તો પણ આપણે છે ને ફોન ટાઈમે ઉપાડાય. એટલે હા તારા મિસ કોલ છે આમાં. જો આમથી આવેલા છો બધા ભાગવા મીડા. આય હલો, તો લાખ રૂપિયા ક્યાંથી ભરશું આપણે? એ ગીંગા આ ભાણો ની કેમ આમ દોડા દોડી ગયા? ગામમાં જીબી વાળા આવ્યા ને
એટલે દોડ ગયા હે તો હવે હું તો છે ને હવે છે ને શેડા જ નથી નાખતો. નાખતા ને નહીં નાખવાના. દંડ આપશે અરે બહુ ભારે દંડ આવે. એ બાબુ દાદા મેં વાત સાંભળી ગામમાં લાઈટ ના શેકિંગ વાળા આવ્યા છે આવ્યા છે ને મારે ડાયરેક્ટ પાટે હાલતું હોય કેબિન માં લંગડિયા નાખ્યા શેકિંગ વાળા કેમ પાઈ ગયા આમ ગયા લાઈટ બિલ ના શેકિંગ વાળા આવ્યા ઈ કેમ પાઈ ગયા આમ ગયા એય! એટલે તમે મારા બેટા એક આમ સીંધો એક આમ સીંધો આમાં મારે કેમ પાસ આવું પણ ગયા હોય એમ કઈ ને પુરાભાઈ. હવે તમે કેમ પાસ સીંધો આમ ગયા. કેમ પાઈ ગયા લ્યા આમ ગયા જોતો ડોહા તમે આમ સીંધો આવડો આમ સીંધે પણ ગયા હોય એમ કઈ ને પુરાભાઈ. હવે પણ નોખું નોખું સીંધો એક હરખું સીંધો ને મારે હમણાં શેકીન આવશે દંડ થશે મારી માથે જે દંડ થાય છે એનું શું કરીએ? હવે અમે શું કરીએ એટલે અમારે ભોગવવાનો આવે. તો પણ ઓય બાપા ભાડ્યા હોય તો કયો ને લાઈટ બિલ ના શેકીન વાળા ક્યાં ગયા એમ કઈ તો સહી કે આમ ગયા. આમ ગયા ઓય બાપા ઓય ઓય. એ ડોહા આવડો આમ સીંધે છે હું કહું ને આમ ગયા. ઓય બાપા. એટલે એક આમ સીંધો હરખું સીંધો ને મારે દુકાને શેકીન આવશે તે સેકન્ડ આવે છે એનું શું કરીએ? ઓય બાપા એ પુરાભાઈ કાગળ તો લેવા. હવે ઘાતો થશે ગામના થઈને ઊંધા રસ્તે સીંધો છો ક્યાં હું જરે સ્ટેશન છું? ઊંધું સીંધું ને આવડો આમ સીંધે તમે આમ સીંધો ઓય બાપા એ જો ને સટ મારા દુકાને ઝોળો કાઢવા જવું છે એમ કહું તે સોળો કાઢે હોય ને દંડ આવે તે તમારે ભોગવવાનો હોય અમારે ન ભોગવ. ઓય બાપા. એટલે તું તો હાચું કે શેકીન વાળા આમ ગયા કે આમ ગયા આ ડોહો આમ સીંધે છે આમ ગયા ઓ બાપા તમે બે મળી ગયા છો ને ના ના ઉભો રે તું ઓય બાપા. કાનો કરતા આવે નકર અમને આવડે ઘા કરતા ભાઈ. હું તમને આવડે ને તો અમને આવડે ઓય બાપા આઈ. બાપા હું પણ ધબધબાટી બોલાવો ગામની બજારમાં એટલે ધબધબાટી જ બોલાવે ને. હા હવે નહીં જેવી વાતમાં આમ ધડ ઘા કરે છે. શામાંથી બાજા એટલે આ ગામમાં સેકિંગ વાળા આવ્યા ને એમાંથી કોને કીધું શેકિંગ આવ્યું તમે બે જણ હમણાં વાત નતા કરતા કે ગામમાં સેકિંગ વાળા આવ્યા. આને કીધું ઈ હા હવે ઓલા નળ ફિટિંગ વાળા પલંબરો છે ઈ. કોઈ જીબી વાળા શેકિંગ બેકિંગ નથી હા, ગામમાં નળ આવ્યા ને તો ઘરે ઘરે નળ નાખે તેમ બધા નખાઈ લેજો એમ નખાવી છે કા ને અમારા ઘરે પાણી ભરવા આવજો તમે નળ નો નખાવો ને તો કા ઘર ભેગા થાવ જાવ નળ નખાવ હાલે આમ નળ નખાવી બાંધો જોયું? ઓય બાપા આઈ. ઘા નો ડોહા, શેકીન વાળા આમ ગયા કા ઓય બાપા ઓય. ઉભો રે એય શેકીન વાળા કેમ પાઈ ગયા આમ ગયા ઓય મારી એટલે શેકીન વાળાને તમે ભાડ્યા નથી અને ખોટા ગામનાને શેકીન આવ્યું કરીને બીવરાવો છો ઉભો રહ્યો આ કોઈ દી તમે કોઈને બીવરાવો નહીં ને એવું કરાઈ દો આજ તો ઓય બાપા. ઓય મારી હા કહેશો કોઈ દી મને? કહેશો કોઈ દી? એ ભાગી જા. ઉભો રહ્યો આ તો જ્યાં જાવ ને વાહે આવું